હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત કરંટ, જે તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો. એ જ બેઝિક વસ્તુથી શરૂઆત કરીએ આપણે. ચેપ્ટરનું નામ પહેલાં તો સમજીએ કે પ્રવાહ વિદ્યુત. વિદ્યુત એટલે કે વિદ્યુત ભાર. મિત્રો, જે તમે ચેપ્ટર 1માં બહુ સારી રીતે ભણી ગયા છો કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય, પોઝિટિવ અને નેગેટિવ, ધન અને ઋણ. આ ધન અને ઋણ વિદ્યુત ભારો જ્યારે સ્વતંત્ર રીતે ગતિ કરે ત્યારે પ્રવાહનું નિર્માણ થશે. એટલે કે વિદ્યુત પ્રવાહ એ ગતિ કરતા વિદ્યુત ભારનો પ્રવાહ છે. પણ મિત્રો, એ પણ યાદ રાખવું જોશે કે દરેક ગતિ કરતા વિદ્યુત ભારો પ્રવાહનું નિર્માણ કરી શકતા નથી. એટલે કે એક ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ કે ધારો કે એક વાહક છે, આ એક નળાકાર છે. આપણે આ નળાકાર સુવાહક છે. સુવાહકનો અર્થ થાય કે એની અંદર મુક્ત વિદ્યુત ભાર છે, પ્લસ પણ છે અને માઇનસ પણ છે. એટલે કે ધન અને ઋણ આવા વિદ્યુત ભારો અહીંયા દર્શાવેલ છે જે મુક્ત છે. એટલે કે આવા મુક્ત વિદ્યુત ભારો વાહકની અંદર ગતિ કરવા માટે સમર્થ છે. એટલે કે આ ગતિ કરવા માટે એને ઉર્જા આપી કોને? કારણ કે બહારથી કોઈ જ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું નથી. એટલે કે બહાર જે ઉર્જા છે, જેને આપણે ઉષ્મીય ઉર્જા કહેતા હોય, આ ઉષ્મીય ઉર્જાનો ઉપયોગ આવા ઇલેક્ટ્રોન, આવા વિદ્યુત ભારો ગતિ ઉર્જા સ્વરૂપે કરશે. અને ધન કોઈ એક દિશામાં જશે અને ઋણ બીજી તરફ જશે, અથવા તો આ ધન અને ઋણ સ્વતંત્ર રીતે આમ અસ્તવ્યસ્ત ગતિ કરશે. પણ આવી ગતિ દરમિયાન કુલ વિદ્યુત ભારની વાત કરવામાં આવે એટલે કે સિગ્મા ક્યુ, તો ધન વિદ્યુત ભાર પ્લસ ઋણ વિદ્યુત ભાર. તો જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. એટલે કે પદાર્થની અંદર કુલ ચોખ્ખો વિદ્યુત ભાર 0 છે. એટલે આવા કિસ્સામાં કોઈ જ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, એટલે પ્રવાહ નિર્માણ પામતો નથી. તો આનો અર્થ એવો કહી શકાય કે વિદ્યુત ભાર ગતિ કરે છતાં પણ પ્રવાહનું નિર્માણ થતું નથી. એટલે કે ગતિમાન વિદ્યુત ભાર એ વિદ્યુત પ્રવાહ બનાવે જ એવું જરૂરી નથી. તો મિત્રો, પ્રવાહનું નિર્માણ થાય એના માટે શું જવાબદાર છે, પહેલા એ સમજીએ. હવે આ જે છે, અહીંયા જો તમે કોઈ જ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું નથી, એટલે કે આ જે છે એ વાહક છે, પણ વાહકમાં આવા મુક્ત વિદ્યુત ભારો છે, એનો વેગ 10⁶ મીટર પ્રતિ સેકન્ડ હોય. આ મિત્રો યાદ રાખજો. ધારો કે આ તાંબાનો સળિયો છે, તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એ ગતિની ઝડપ 10⁶ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. તો હવે 1 સેકન્ડમાં તો આવા લાખો ઇલેક્ટ્રોન બંને દિશામાંથી પસાર થશે. એટલે કે આ બાજુ પણ જશે અને આ બાજુ પણ આ તરફ પણ આવશે. બંનેની દિશા વિરુદ્ધ હોવાથી આ તાર, જ્યારે હજી બેટરી લગાવી નથી એની વાત કરીએ છીએ આપણે, એટલે કે બેટરી લગાવ્યા પહેલા વિદ્યુત પ્રવાહનું વહન કેમ નથી થતું એનું કારણ આપણે સમજીએ છીએ. કારણ કે ઇલેક્ટ્રોનની આવી અસ્તવ્યસ્ત ગતિને કારણે કુલ ચોખ્ખો પરિણામી વિદ્યુત ભાર 0 છે. એટલે જેટલો ધન એ કોઈ એક દિશામાં જાય છે, અથવા કોઈ ઇલેક્ટ્રોન એક દિશામાં જાય છે, એટલા જ ઇલેક્ટ્રોન કોઈ બીજી દિશામાં પણ જાય છે. આથી પરિણામી વિદ્યુતનું વહન થશે નહીં. તો હવે આપણે એક બીજું ઉદાહરણથી સમજીએ કે ધારો કે એક નળાકાર છે. આ નળાકાર ની બંને છેડે એક તકતી છે ગોળાકાર, એવી કલ્પના કરો. આ ગોળાકાર તકતી અહીં રાખેલી છે. તકતીમાં એક છેડો ધન વિદ્યુત ભારિત છે, જ્યારે બીજો ઋણ વિદ્યુત ભારિત છે. આનો અર્થ એવો થાય કે ધનથી ઋણ એક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયું. એટલે આ વિદ્યુત ક્ષેત્ર આપણે બતાવ્યું. હવે આ સુવાહક છે, એટલે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો હશે, એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન જ આપણે બતાવશું. તો હવેથી મિત્રો યાદ રાખી લ્યો કે વાહકમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. કેના કારણે ભાઈ? મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. તો
તો આ ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે. આ બળ એટલે F ઇઝ ઇક્વલ ટુ QE. તો F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. આ બળને કારણે આ દિશામાં ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ઇલેક્ટ્રોન ગતિ કરશે. તો હવે ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ દિશામાં ગતિ કરવા માટે પ્રેરાશે અને આમ સમગ્ર રીતે બધા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં સ્થાનાંતરિત કરશે, એટલે કે ગતિ કરશે, પ્રવેગી ગતિ કરશે, કારણ કે બળ અનુભવે છે મિત્રો. તો આ બળને કારણે F બરાબર જે QE છે એના કારણે પ્રવેગી ગતિ કરશે. F ઇઝ ઇક્વલ ટુ ma. તો આવા કિસ્સામાં તમને કોઈ પ્રવેગની વાત કરે તો A ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E અપન m. Q તરીકે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, માસ ઓફ ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવા માટેનું સૂત્ર મિત્રો. આનો અર્થ એવો પણ કહી શકાય કે પ્રવેગ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે, એટલે કે વધુ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાવવામાં આવે તો વધુ પ્રવેગી ગતિ કરે, અને વધુ પ્રવેગી ગતિ કરે તો પ્રવાહ પણ વધુ વહન પામે. પરંતુ જો આ કિસ્સામાં આપણે ચર્ચા કરીએ, એટલે કે અહીંયા જો બેટરી લગાવ્યા પહેલાની વાત કરીએ, એટલે કે બેટરી ના જોડાણ પહેલા, તો એવા કિસ્સામાં કુલ વિદ્યુત ભાર જે છે સિગ્મા ક્યુ, એનો અર્થ એવો થાય કે ધન વિદ્યુત ભાર એ જો એક દિશામાં ગતિ કરતો હોય તો ઋણ વિદ્યુત ભાર એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, અને કુલ જે પ્રવાહ મળે છે આવા પ્રવાહને આપણે કહીશું સ્થાયી પ્રવાહ. મિત્રો આ યાદ રાખવા જેવો મુદ્દો છે કે સ્થાયી પ્રવાહનો અર્થ થાય કે બેટરીના જોડાણ પહેલા, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે અંદર રહેલા મુક્ત વિદ્યુત ભારો ગતિ કરી અને જે ક્ષણિક પ્રવાહ રચે છે એને આપણે સ્થાયી પ્રવાહ કહીશું. હવે આ જે ઉદાહરણ છે એમાં હજી એક આપણે એક્ઝામ્પલ લઈને સમજાવીએ કે જ્યારે કોઈ એક ખંડ વિચારીએ, ધારો કે આમાં આ જ આકૃતિમાં આપણે વિચારીએ કે એક ખંડ છે. તો મિત્રો આ જે ખંડ છે અહીંયાથી dq જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, તો આ જ dq વિદ્યુત ભાર આમાંથી પણ પસાર થશે. ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં, મિત્રો ખાસ યાદ રાખજો, ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં, તો ડેલ્ટા ટી સમયમાં કોઈ ખંડમાંથી પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ હોય, ત્યારે મળતો પ્રવાહ, સરેરાશ પ્રવાહ, એવરેજ ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી. એટલે આની વ્યાખ્યા બનશે કે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને તે ખંડ માટેનો વિદ્યુત પ્રવાહ કહેવાય. પણ આ ઘટના જે છે એ ખૂબ જ તાત્ક્ષણિક હોય, ખૂબ જ ઝડપી બનતી હોય. એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, ધેરફોર લિમિટ અને ડેલ્ટા ભેગું થાય તો આપણે એને વિકલન સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. તો આ હતું વિદ્યુત પ્રવાહનું પ્રસ્તાવના. આ જ રીતે મિત્રો આ ખંડમાંથી ટી સમયમાં અથવા તો 0 થી ટી સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાની ચર્ચા કરવામાં આવે તો dq ને આપણે કરતા બનાવીએ. dq ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ dt. બંને બાજુ સંકલન કરીએ તો dq નું સંકલન I ઇન્ટિગ્રેશન ઓફ dt. I તો અચળ રાશિ છે, આથી q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટિગ્રેશન ઓફ dt. q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટિગ્રેશન ઓફ dt. આનો અર્થ એવો કહી શકાય કે q અને t સમપ્રમાણમાં છે, અને આ સમપ્રમાણતા કાઢવા માટે આપણે કોઈ અચળાંકની પસંદગી કરવી જોઈએ.
એ અચળાંક એટલે આપણા માટે Q ઇઝ ઇક્વલ ટુ IT. મિત્રો આ યાદ રાખવા જેવી બાબત છે. જ્યાં આ જે I છે એને આપણે સ્થાયી પ્રવાહ તરીકે ઓળખશું. તો આ રીતે વિદ્યુત ભારના જથ્થાની વાત કરી અને પ્રવાહની વાત કરી મિત્રો. તો Q ઇઝ ઇક્વલ ટુ IT આ સૂત્ર છે, I ઇઝ ઇક્વલ ટુ Q/T આ બેઝિક વસ્તુ. હવે એના એકમની ચર્ચા કરીએ મિત્રો. તો વિદ્યુત પ્રવાહ જે છે એના એકમની ચર્ચા કરીએ તો પ્રવાહનો એકમ વૈજ્ઞાનિકના નામ એમ્પિયર પરથી એ પણ છે. બીજો એકમ છે કુલંબ પ્રતિ સેકન્ડ છે. તો 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 કુલંબ પ્રતિ સેકન્ડ. હવે 1 એમ્પિયરની હું વ્યાખ્યા આપું છું કે જો કોઈ આવા આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો 1 કુલંબ હોય ત્યારે રચાતા પ્રવાહને આપણે 1 એમ્પિયર કહેશું. તથા એનું પારિમાણિક સૂત્ર A1 અથવા તો Q1 ઇન્ટુ T-1. ઘણી વખત એના સ્વરૂપમાં પૂછે તો A1 લખવું અને અથવા Q1 T-1. તો આ હતું મિત્રો પ્રસ્તાવના આપણી વિદ્યુત પ્રવાહની. હવે એક નવી ભૌતિક રાશિની શરૂઆત કરીએ. હવે મિત્રો આપણે સમજીએ કે આ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે એવા કેટલા પદાર્થો છે. તો સૌથી પહેલા મિત્રો તમને એ ખબર પડવી જોઈએ કે હમણાં જે આપણે ઉદાહરણ આપ્યું એ સુવાહક, અને સુવાહકમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે કેના કારણે થાય મિત્રો? સુવાહકમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થાય. સુવાહકમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થશે. ત્યારબાદ આપણે એ પણ જાણીએ છીએ મિત્રો કે આવા મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે ત્યારે વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે સુવાહકમાં વહન થશે. ત્યારબાદ આપણે બીજો એ પણ જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં એમાં મુખ્યત્વે ઇલેક્ટ્રોલાઇટ્સમાં મુખ્યત્વે આયનને કારણે થાય. હવે મિત્રો એ જાણો છો તમે કે આયન 2 પ્રકારના હોય છે, ધન અને ઋણ. તો આ બંને આયનોની ગતિને કારણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. ધન આયન પણ ગતિ કરવા જોઈએ અને ઋણ આયને ગતિ કરવા જોઈએ. ધારો કે એક બીકરમાં આપણે એક ઇલેક્ટ્રોલાઇટ્સ લીધેલું છે. આ તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો કે આ ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે ધારો કે NaCl છે, મીઠું. તો એમાં Na+ પણ હશે અને Cl- પણ હશે. Na+ અને Cl- આમ બંને આયનો હશે. તો કોઈ એક ધન આયન છે એક પ્લેટ પર જમા થશે અને ઋણ આયન છે બીજી પ્લેટ પર જમા થશે. જ્યારે આ બંને પ્લેટને કોઈ બેટરી સાથે જોડવામાં આવે ત્યારે આ ધન અને ઋણ આયન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. તો આ રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પ્રવાહનું વહન થશે અને સુવાહકમાં તમે હમણાં સમજ્યા છો. ત્યારબાદ ત્રીજું કે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકમાં પણ વિદ્યુતનું વહન થાય છે. તો અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કેના કારણે થાય? તો અર્ધવાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન પ્લસ હોલ એટલે ઇલેક્ટ્રોનની ઉણપને લીધે જે સર્જાય છે તેવો વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન ગુમાવીને જે બને તેને તમે ધન કહો છો એટલે હોલનો વિદ્યુત ભાર તમારે ધન લેવો. આ તમારે 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એમાં આપણે બહુ ડિટેલમાં તમે ભણશો. અત્યારે ખાલી એટલું યાદ રાખી લ્યો કે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ એમ બંનેને કારણે થાય. સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આયન ધન અને ઋણ એમ બંને પ્રકારના. તો મિત્રો આ હતું વિદ્યુતનું વહન સમજવા માટેના આપણે એક્ઝામ્પલ છે. તો મિત્રો હવે ઓહમનો નિયમ
જે આ ચેપ્ટરનો બેઝ કહી શકાય. જ્યોર્જ સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ આપણને આપેલો. એનો નિયમ આપણે આ રીતે યાદ રાખશું કે કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ દરમિયાન તેમાંથી પસાર થતો પ્રવાહ અને વોલ્ટેજ એકબીજાના સમપ્રમાણમાં હોય. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ દરમિયાન તેમાંથી પસાર થતો વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હશે. એટલે કે V અને I એકબીજાના સમપ્રમાણમાં હશે. એટલે સમપ્રમાણતા હોય એટલે એનો ગ્રાફ તમારે, કારણ કે આ નિયમ જે મળેલો છે પ્રાયોગિક રીતે મળેલો છે, તો આવા સમપ્રમાણતાનો ગ્રાફ મિત્રો રેખીય હોય. એટલે કે I વિરુદ્ધ V નો ગ્રાફ જો દોરવામાં આવે, I વિરુદ્ધ V નો ગ્રાફ, એટલે કે અહીંયા જે I લઈએ આપણે અને આ બાજુ આપણે V લઈએ, તો I વિરુદ્ધ V નો આલેખ રેખીય હોય. તો મિત્રો આ હતા આપણા વિધાન કે I વિરુદ્ધ V નો ગ્રાફ, I વિરુદ્ધ V નો ગ્રાફ રેખીય હોય તો તમારે સમજવાનો કે ઓહમનો નિયમ પડાય છે. હવે આ ચલે છે કાઢીને આપણે અહીંયા અચળાંક મૂકીએ તો V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R, જ્યાં આ R છે એ ઓહમના નિયમનો અચળાંક છે, જેને આપણે અત્યારે લખશું સમપ્રમાણતા અચળાંક. તો આ R જે છે એને હવેથી આપણે કહેશું અવરોધ. આ અવરોધનું મૂલ્ય એ વોલ્ટેજ અને પ્રવાહના ગુણોત્તર બરાબર હોય છે. આ અવરોધનું પહેલું સૂત્ર, ફોર્મ્યુલા. ફરીથી હું રિપીટ કરું છું, ઓહમનો નિયમ કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ દરમિયાન. આ વિધાન એટલા માટે બોલું છું કારણ કે ઘણી પરિસ્થિતિમાં ઓહમનો નિયમ જળવાતો નથી, એટલે કે ગ્રાફ સુરેખ નથી મળતો. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ દરમિયાન કોઈ વાહકમાંથી પસાર થતો પ્રવાહ એ તેને લગાડેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V અને I એકબીજાના સમપ્રમાણમાં હોય છે, એટલે ગ્રાફ રેખીય મળે. તો V ઇઝ ઇક્વલ ટુ IR, R ઇઝ ઇક્વલ ટુ અવરોધ. હવે આ અવરોધ જે છે એ અવરોધનું મૂલ્ય પરિમાણ પર પણ આધાર રાખે છે. એટલે કે R જે છે એ વાહકના પરિમાણ પર આધારિત છે, તથા તાપમાન પર પણ આધાર રાખે છે, તથા દ્રવ્યની જાત પર પણ આધાર રાખે છે. તો આ ઘણી બધી બાબત પર આધાર રાખે છે. તો આપણે અત્યારે યાદ રાખવાના 3 મુદ્દા છે કે અવરોધનું મૂલ્ય એ વાહકના પરિમાણ એટલે કે લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ, જાડાઈ, આ બધાને આપણે પરિમાણ કહેતા હોય. આ પરિમાણ ઉપર આધાર રાખે છે, તાપમાન ઉપર આધાર રાખે છે અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. તો મિત્રો હવે અવરોધનું પરિમાણ પરનું અવલંબન, એટલે કે અવરોધ પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે તે સમજવા માટે એક ઉદાહરણ આપણે ભણીએ. કે સૌથી પહેલા એક તાર આપણે વિચારીએ કે જેની લંબાઈ L છે. તાર કે જેની લંબાઈ L છે અને એના આડછેદનું ક્ષેત્રફળ, તારના આડછેદનું ક્ષેત્રફળ, આપણે અત્યારે રફ આકૃતિ બનાવી લઈએ મિત્રો, જેનું આડછેદનું ક્ષેત્રફળ A છે. A જેટલું આડછેદ અને L જેટલી લંબાઈ ધરાવતો એક તાર છે. હવે આવો જ બીજો એક તાર પેરેલલ આપણે લગાવી દઈએ, જેથી કરીને તારની કુલ લંબાઈ L બનશે. તારની કુલ લંબાઈ L બનશે. તો કુલ લંબાઈ 2L બનશે અને આડછેદ આપણે એ જ રાખશું. તો મિત્રો આવા બે તાર અહીંયા ભેગા થયેલા છે, જેથી કરીને તારની લંબાઈ જે છે એ L પ્લસ L, આ તારમાં અને આ તારમાં બંનેમાં પસાર થતો પ્રવાહ મિત્રો સરખો જ રહેશે.
પણ લંબાઈ 2l છે, l પ્લસ l। તો હવે આ જે છે એ સમજવા માટે આપણે દરેક તારનો અવરોધ અને સંયુક્ત તારનો અવરોધ, ધારો કે આ 2l લંબાઈ જે છે, 2l લંબાઈ, પરંતુ દરેકમાંથી પસાર થતો પ્રવાહ I જ છે। અહીંયા પસાર થતો પ્રવાહ I છે, લંબાઈ l છે, તો દરેકને સમાંતર વોલ્ટેજ V જ હશે, એટલે કુલ વોલ્ટેજ 2V જેટલો મળશે। તો હવે આ સંયુક્ત જે તાર બને એ સંયુક્ત તારનો પરિણામી અસરકારક અવરોધ RC ઇઝ ઇક્વલ ટુ કુલ વોલ્ટેજ ના છેદમાં કુલ પ્રવાહ। હવે દરેકમાં પ્રવાહ તો સમાન જ છે, I જ છે, એટલે નીચે આપણે I જ રાખશું, પણ કુલ વોલ્ટેજ એટલે V પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 2V। ધેરફોર 2V બાય I ને આપણે R કહીએ, કારણ કે આ જે તાર છે એમાં R ઇઝ ઇક્વલ ટુ આપણે પસાર થતો પ્રવાહ I છે, તો R ઇઝ ઇક્વલ ટુ V બાય I। ધેરફોર V બાય I ઇઝ ઇક્વલ ટુ આપણે R લીધું છે। તો મિત્રો આ તમને જાણવા મળ્યું કે જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો અસરકારક અવરોધ એ પણ બમણો થશે, એટલે કે તારનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં મળે। આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મળ્યું મિત્રો, કે તારનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે। હવે મિત્રો આપણે આગળ વધીએ અને જે આ તાર છે, જે L લંબાઈનો તાર હતો અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો હતો, તો એ જેટલી લંબાઈ, L જેટલી લંબાઈ અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ, આ જે તાર છે એના વચ્ચેથી બે સરખા ભાગ કરી નાખો મિત્રો, જેથી કરીને ક્ષેત્રફળ અડધું અડધું થઈ જાય મિત્રો। વચ્ચેથી બે સરખા ભાગ એટલે ઉપરનું ક્ષેત્રફળ a/2, નીચેનું ક્ષેત્રફળ a/2। આ વખતે લંબાઈ અચળ રાખવાની છે આપણે, L ઇઝ ઇક્વલ ટુ એ જ છે, લંબાઈ અચળ છે, પરંતુ ક્ષેત્રફળ અડધું કરેલું છે। હવે દરેકમાંથી આપણે મિત્રો અગાઉ જે ઉપરના ઉદાહરણમાં જોયું કે કુલ પ્રવાહ I હોય, તો આ દરેક બંને સમાન ક્ષેત્રફળ ધરાવતા હોવાથી બંનેમાંથી પસાર થતો પ્રવાહ અડધો અડધો થઈ જશે, એટલે કે I/2 અને આમાંથી પણ I/2। તો મિત્રો હવે દરેક ચોસલા એટલે કે આ જે નાનકડો ખંડ છે એનો ધારી લઈએ આપણે કે અવરોધ R1 હોય, તો R1 ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ। મિત્રો વોલ્ટેજ જેટલો પ્રવાહ પહેલા ચોસલામાં છે એટલો જ બીજા ચોસલામાં છે, જેટલું ક્ષેત્રફળ પહેલાનું છે એટલું જ બીજાનું છે, તો વોલ્ટેજ તો V જ રહેશે ના છેદમાં I, એટલે કે દરેક નાના નાના ખંડમાંથી પસાર થતો પ્રવાહ I/2 છે, છેદનો છેદ અંશમાં જશે, તો 2V/R, ધેરફોર 2 into R। તો આનો અર્થ એવો થયો કે ક્ષેત્રફળ અડધું થાય તો પણ અવરોધ ડબલ થઈ જશે, એટલે કે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં બનશે। તો આ બીજું ઇમ્પોર્ટન્ટ સૂત્ર મળ્યું તમને, લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં। તો મિત્રો આ જે છે એને સંયુક્ત રીતે આપણે આ રીતે લખીએ કે આથી સંયુક્ત રીતે લખીએ તો આથી R ચલે છે L/A। તો મિત્રો ચલે છે કાઢીને ફરીથી અચળાંક મૂકીએ, એ અચળાંકને આપણે રો તરીકે વ્યાખ્યાયિત કરશું, R ઇઝ ઇક્વલ ટુ ρL/A, જ્યાં આ રો જે છે એ રોને આપણે અવરોધકતા કહેશું। મિત્રો અવરોધકતા છે એ આંતરિક ગુણધર્મ છે, આ યાદ રાખવા જેવી બાબત છે। અવરોધકતા એ આંતરિક ગુણધર્મ છે, એ કોઈ પરિમાણ પર આધારિત નથી મિત્રો, પણ અવરોધકતાને તાપમાન સાથે ચોક્કસ સંબંધ છે, તાપમાન તથા દ્રવ્યની જાત।
આ બે બાબત ઉપર આધાર રાખે છે, પરિમાણ પર આધાર રાખતું નથી. આમાંથી આપણે રોને કરતા બનાવીએ તો આર એ અપન એલ, આ તારની અવરોધકતાનું સૂત્ર. તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપન એ. આ તમને તારના એટલે કે અવરોધ પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે એ દર્શાવતું સૂત્ર. આર બરાબર રો એલ અપન એ. તો મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે આપણે એક નવી ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરશું, જેને આપણે પ્રવાહ ઘનતા, જેને આપણે જે વડે દર્શાવશું. તો પ્રવાહ ઘનતા કોને કહેવાય? તો સૌ પ્રથમ મિત્રો આપણે વ્યાખ્યા ભણી લઈએ કે એકમ ક્ષેત્રફળ દીઠ કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને પ્રવાહ ઘનતા કહેવાય. તો આ વ્યાખ્યા યાદ રાખી લ્યો. એકમ ક્ષેત્રફળ દીઠ વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને પ્રવાહ ઘનતા કહેશું, જેને આપણે જે વડે દર્શાવશું. તો મિત્રો એક ઉદાહરણથી શરૂઆત કરીએ કે એક નળાકાર છે, એક નળાકાર તાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ એ છે અને આ દિશામાં પ્રવાહ જાય છે. વિદ્યુત પ્રવાહની દિશા આ હોય એનો અર્થ એવો સમજવાનો કે ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં. મિત્રો યાદ રાખજો કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં પ્રવાહનું નિર્માણ થતું. તો આ જે છે આ તારમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ, આનું ક્ષેત્રફળ એકમ લઈ લ્યો, તો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા પ્રવાહને પ્રવાહ ઘનતા જે કહેશું. જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપન એ. અહીં આ જે છે એ જો ક્ષેત્રફળ સદિશ હોય આ રીતે, તો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ રૂપે હોય, પ્રવાહની દિશા અને ક્ષેત્રફળની દિશા એક જ હોવાથી થીટા 0 છે. તો આવા કિસ્સામાં આઈ અપન એ લખી શકાય, એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ એ કહી શકાય. તો મિત્રો જે છે એ તો સદિશ રાશિ છે, પણ પ્રવાહ છે એ અદિશ રાશિ છે. છતાં પણ સદિશ જે ની દિશા પ્રવાહની દિશામાં જ હોય છે. મિત્રો આ યાદ રાખજો, જેની દિશા પ્રવાહની દિશામાં લેવામાં આવે. તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપન સદિશ એ. Therefore I is equal to સદિશ જે ડોટ સદિશ એ. ડોટ ગુણાકાર કરવાથી મળતી પરિણામી રાશિ હંમેશા અદિશ હોય, એટલે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. પણ મિત્રો સમજવાનું એ છે કે અહીંયા જે છે આ કિસ્સામાં આ સદિશ એ છે અને આ દિશામાં I છે, એટલે બંને વચ્ચેનો ખૂણો 0 છે. પણ મિત્રો જો આવું હોય એટલે કે આ ખંડ જે છે એને આપણે આ રીતે કાપવામાં આવે, આ રીતે ત્રાસો કાપેલો છે આમ, એટલે કે અહીં બતાવીએ આપણે આ રીતે બતાવેલો છે. તો આનો ક્ષેત્રફળ સદિશ મિત્રો પૃષ્ઠને લંબ રૂપે આ દિશામાં મળશે, આ રીતે છે. તો સદિશ એ છે, પ્રવાહની દિશા તો આ જ છે. તો હવે આ બે વચ્ચેનો ખૂણો શું બને મિત્રો? થીટા. તો આ જેની સાથે ખૂણો બનાવે એ દિશામાં કોસ ઘટક હોય, એટલે આઈની દિશામાં કયો ઘટક મિત્રો આવશે? એ કોસ થીટા. એટલા માટે સૂત્ર બનશે જે એ કોસ થીટા, જ્યાં થીટા બરાબર સદિશ જે અને સદિશ એ વચ્ચેનો ખૂણો. તો આઈ બરાબર એ જે કોસ થીટા અથવા જે એ કોસ થીટા. જા કોસ થીટા, આઈ બરાબર જા કોસ થીટા. તો આ સૂત્ર યાદ રાખજો મિત્રો. આ પ્રવાહ ઘનતાની વાત કરી આપણે. તો હવે આ જ રાશિને આપણે આગળ વધારીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓહમનો નિયમ જે છે એને પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં લખીએ.
ઓહમનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R, આવો નિયમ હતો. હવે I જે છે, આઈના સ્થાને આપણે મૂકીએ આઈના I, આરના સ્થાને મૂકીએ રો L અપન A. તો I અપન A રો ઇન્ટુ L. I અપન A ની જગ્યાએ આપણે જે પ્રવાહ ઘનતા મૂકીએ તો V બરાબર જે રો L. આ સૂત્ર પણ તમને MCQમાં મિત્રો કામ લાગશે, જે યાદ રાખજો. V બરાબર રો જે L અથવા જે રો L, જે યાદ રહે તે. વળી V અપન L ઇઝ ઇક્વલ ટુ રો જે. V અપન L ને તો આપણે વિદ્યુત ક્ષેત્ર E કહેશું, તો E બરાબર રો જે. E બરાબર રો જે. વિદ્યુત ક્ષેત્ર E અને જે એકબીજાના સમપ્રમાણમાં હોય. હવે વાહકતાની વાત કરીએ તો વાહકતા એ અવરોધકતાનું વ્યસ્ત છે મિત્રો. અવરોધકતાને આપણે, વાહકતાને સિગ્મા કહેતા હોય તો અવરોધકતાને આપણે રો કહેશું. તો જ્યાં રો છે અહીંયા આપણે 1 સિગ્મા મૂકીએ તો E ઇઝ ઇક્વલ ટુ જે અપન સિગ્મા. આથી જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E. તો આ છે ઓહમના નિયમના સૂત્રો. આને પણ આપણે ઓહમનો નિયમ કહેશું, આને પણ આપણે ઓહમનો નિયમ કહેશું મિત્રો. આ બંને ઓહમના નિયમના જ સૂત્ર ગણી શકાય. આપણને મળ્યું છે મૂળ ઓહમના નિયમ V બરાબર IR પરથી. તો મિત્રો આ યાદ રાખજો. અહીંયા આપણે એક ટોપિક પૂરો થાય છે. તો હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી સ્ટાર્ટ કરશું, કન્ટિન્યુ કરશું. ઓકે મિત્રો, બાય બાય.